રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે। સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમના નામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલીને ઠગાઈ કરી અને હિંમતનગરના હાજ વિસ્તારમાં આરોપીઓએ ખોલી હતી ઓફિસ। 1,44,55,000ની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ। 2 થી 15 લાખનું રોકાણ કરનારા લોકોએ ફરિયાદ નોંધાવી છે। રોકાણકારોને માસિક 4% થી 6% સુધી ચૂકવાતું હતું વ્યાજ। પોન્ઝી સ્કીમ ચલાવનારા સંચાલકો લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને કરોડોનું ફુલેકું ફેરવનારા સંચાલકો હાલ ફરાર છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, વધુ એક પોન્ઝી સ્કીમ ચલાવનારા સંચાલકો સામે આવ્યા છે, શું વધુ વિગતો? વિનીત, સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન પોન્ઝી સ્કીમનો મામલો છે તે સામે આવતો હશે ને પોન્ઝી સ્કીમના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર જે આરોપીઓ છે તે કરોડોનું કરી અને પલાયન થતા હોય છે। ત્યારે ગતરોજ સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમના નામે ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી જે ખોલવામાં આવી હતી, જે હિંમતનગરના ભોજ વિસ્તારમાં ખોલવામાં આવી હતી અને જે રોકાણકારો છે તે રોકાણકારો પાસેથી 2 લાખથી 15 લાખ જેટલું રોકાણ કરાવી અને તે લોકોને માસિક 4 થી 6% જેટલું વ્યાજ આપતા હતા, જેને લઈને ઊંચા વ્યાજના લાલચમાં લોકોએ કરોડો રૂપિયા રોક્યા હતા। જેને લઈને ગતરોજ 1,44,55,000 થી વધુની ફરિયાદ છે તે નોંધાઈ છે, જેને લઈને 6 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। જેને લઈને સાબરકાંઠા જિલ્લાના જે જામરા ગામ છે, વિજાપુર તાલુકાના મહેસાણાના પણ જિલ્લાના લોકો છે અને ખાસ કરીને હિંમતનગર તાલુકાના કાંદડા ગામ છે, ત્યાં મનરસિંહ ભારતસિંહ નામના સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। એટલે કે 6 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને તમામ 6 લોકો છે તે હાલ તો પલાયન થઈ ગયા છે અને સાબરકાંઠા જિલ્લા પોલીસ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે હાલ તો ગરમાવો વ્યાપે છે અને દિન પ્રતિદિન પોન્ઝી સ્કીમના નામે લોકો કરોડોનું છેતરપિંડી કરતા જે લોભિયા લોકો છે, જે રોકાણમાં ઊંચા વ્યાજને લાલચમાં આવીને પોતાના જે પૈસા છે તે રોકતા હોય છે, જેને લઈને દિન પ્રતિદિન કરોડોનું ફૂલેકું ફેરવનાર અનેક લોકો નામે સામે આવે છે। ત્યારબાદ વધુ એક સ્કીમનું ફરિયાદ થતા સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે। જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ।